ખેડા જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। નડિયાદ, વસો, માતર, ખેડા, મહેમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। સિહુજ ગામથી નવા ગામને જોડતો આ રોડ જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે। પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરવો લોકોને પડી રહ્યું છે। પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। હવામાન ખાતાની આગાહી પ્રમાણે ખેડા જિલ્લામાં રાત્રિના સમયે મુશળધાર વરસાદ વરસ્યો હતો। મુશળધાર વરસાદને લઈને જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો તમને દ્રશ્યો બતાવીશ કે આ જે પ્રકારે વાત કરીએ તો જે વરસાદ વરસ્યો, વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા। નડિયાદ, વસો, ખેડા, માતર, મહેમદાવાદ, કપડવન સહિતના વિસ્તારમાં રાત્રિના સમયે મુશળધાર વરસાદને લઈને જે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા। ખેડા જિલ્લામાં હજુ પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે મુશળધાર વરસાદ વરસી શકે છે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। હાલ હું ઊભો છું મહેમદાવાદ તાલુકાના સિહુંજ ગામથી નવા ગામને જોડતા રસ્તા પર અને ક્યાંક ને ક્યાંક આ રસ્તા પર અત્યારે ઢીચણસમા પાણી ભરાઈ ગયા છે। અવર જવર કરતા ત્યાં દૂધ મંડળીએ દૂધ ભરતા લોકોને પણ પાણીમાં થઈને પસાર થવું પડે છે। ક્યાંક ને ક્યાંક એ પ્રકારે વાત કરવામાં આવે તો હજુ પણ આ વરસાદને લઈને વિરામ તો નથી મળ્યો, પરંતુ હજુ સુધી એ પ્રકારે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં સતત મુશળધાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારના લોકોને કલેક્ટર દ્વારા પણ સૂચના આપવામાં આવી હતી અને હાલ તો જે પ્રકારે વાત કરીએ આ મુશળધાર વરસાદ હજુ રોકાઈ શક્યો નથી। કિશન રાઠોડ સાથે ગુજરાત ફર્સ્ટ, મહેમદાવાદ।